પોરબંદરના પૂર્વ નાયબ પશુપાલન નિયામક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની શક્યતા પ્રબળ બની હતી। તેણે પુસ્તિકા છપાવવાના બહાને ₹2 લાખથી વધુની રકમની ઉચાપત કરવાના આક્ષેપ થયા હતા, જે અંગે 1 માસ પૂર્વે પોલીસ ફરિયાદની હિલચાલ થઈ હતી। પોરબંદર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી તત્કાલીન નાયબ પશુપાલન નિયામક કે.બી. રાવલે પુસ્તિકા વિતરણ કરી હોવાનું જણાવી પુસ્તિકા છપાવવાનો ખર્ચ 1.36 લાખ તથા 75,000 જેવો થયો હોવાનું બિલ રજૂ કર્યું હતું, પરંતુ હકીકતમાં પુસ્તિકા છપાવી જ ન હતી તેવું બહાર આવ્યું હતું। પુસ્તિકા છપાવ્યા વગર 2.11 લાખનું મોટું બિલ રજૂ કરી કૌભાંડ આચરનાર તથા ઉચાપતનો ગુનો દાખલ કરવા 5 વર્ષ પૂર્વે માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ ધીમી ગતિએ કાર્યવાહી થતા અંતે હવે કે.બી. રાવલ સામે ₹2.11 લાખની ઉચાપતનો ગુનો નોંધવા પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદરના પશુપાલન વિભાગના અધિકારીને આદેશ કરાયો છે, જેના પગલે 1 માસ પૂર્વે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી। જોકે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે અધિકારીએ અગાઉ હરતા ફરતા પશુ દવાખાનાના નામે તથા પશુઓ માટેની દવા ખરીદવામાં અંદાજિત ₹3 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હતો, જે કૌભાંડનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે મામલે તેઓને 4 વર્ષ પૂર્વે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ એક કૌભાંડમાં ફરિયાદના પગલે હાલ તો ચકચાર મચી ગઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।